પોતાને તુચ્છ અને સાધારણ ગણવા લાગશો ને તો તમારા કર્મો પણ તુચ્છ અને સાધારણ થવા લાગશે. અને પાછું કરશો એનો વાંધો નહીં, એમાં પોતાની જાતને તૃપ્ત માનવા લાગશે કે અમે તો છીએ દોષી, અમે તો છીએ દોષોથી ભરેલા, એટલે અમારાથી તો અપરાધ જ થાય, અમારાથી તો દોષ જ થાય. ઘણી વાર બહુ દોષોનું ચિંતન અને એનો સ્વીકાર કરી લો ને પછી દોષો કરવાનો પશ્ચાતાપ પણ ન થાય. કોઈ સ્વીકારે કે મારો સ્વભાવ બહુ ગુસ્સા વાળો છે, પછી એને ક્રોધ કરવાનો પશ્ચાતાપ એ ના થાય, હું તો છું જ આવો. કોઈ દોષને તમે સ્વીકારી પોતે અપનાવી લો ને પછી એ કરવાનો તમને પશ્ચાતાપ એ ન થાય, મારો તો છે જ સ્વભાવ આવો. એટલે બધાએ સહન કરી લેવાનું, હું આવો છું. આ સારું, આ પહેલો રસ્તો કે હું આવું છું એટલે બધાએ કરી લેતું. પછી ઉત્તમ ક્યારે થઈ? કોઈ પણ હીનતાને, કોઈ પણ અપરાધને, કોઈ પણ દોષને પોતાની અંદર આરોપિત કરીને સ્વીકૃત કરી લેવાથી પછી એ દોષો કાઢવાની ચિંતા એ મનમાંથી જતી રહે. પછી ઉત્તમ થવાના સંકલ્પો નથી ત્યાં. એટલે એક વસ્તુ સમજી લો, તમે સાધારણ નથી. તમે ક્રોધ, ઈર્ષા, લોભ, દ્વેષ, કામ, અકારો આ બધું કરવા દુનિયામાં આવ્યા જ છે. પ્રગટ થાય છે જુદી વાત છે, પણ આ બધું કરવા તમે નથી આવ્યા. તમે કરવા આવ્યા છો પ્રભુની સ્વરૂપની ભક્તિ. તમને ઠાકોરજી એટલા માટે મોકલ્યા છે કે પ્રભુની સેવા અને સત્સંગનો આનંદ લઈ એ નિત્ય લીલાનું સુખ આ ભૂતલ પર તમે માણી શકો. તમારું આવવાનું પ્રયોજન એ છે. બસ આટલું યાદ રાખો ને કે હું અહીંયા છું ખરા, આ બધાની વચ્ચે છું, પણ હું આના માટે જ નથી. આ બધું માધ્યમ બને, દરેક વસ્તુનું માધ્યમ છે. જેમ તમે ચપ્પલ પહેરીને ક્યાંક ગયા અને પછી કોઈના ઘરે ગયા, ચપ્પલ કાઢી તમને એમ જોજો છેક સુધી તો પહેરીને હવે કાઢી તો બરાબર નહીં, લાવ આને મને અહીંયા પહોંચાડ્યું છે અને માથે રાખી જવું. આવું થાય? ના ના, આના મારા પર બહુ ઉપકાર છે, છેક જોને મને અહીંયા પહોંચાડ્યું. ના, એ આના માટે જ હતી, અહીંયા સુધી માટે જ હતી. તમારે પાર ઉતરવું હતું, નાવમાં બેઠા અને બીજે પાર આવ્યા, પછી જો નાવે પાર ઉતારે આનો ઉપકાર કેમ છોડાય, ચાલને આને ઉચકી માથે લઈ જઈએ. ના, એ આના માટે જ હતી, અહીંયા સુધી જ હતી. હવે આને આગળ ખસેડવું એ મૂર્ખતા છે, એ ભાર રહે. વૈષ્ણવી કળા શું છે કે સંસારનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચી જવું, એ જ વૈષ્ણવી જીવનની કળા. આ બધાનો ઉપયોગ કરતા શીખો, આ બધાને વાપરતા શીખો. એ ચતુરાઈ આપણી અંદર હોવી જોઈએ. પ્રભુએ જે સાધન, વ્યક્તિ, વસ્તુ, પરિવાર, સંસાર જે આપ્યો છે એનો ઉપયોગ કરીને ભગવાનની ભક્તિ જેમ કરી દો, એ કળા જો આવડે તો એ સાચો વૈષ્ણવ કલાકાર કહેવાય. એ ચતુર કહેવાય. આપણા ગુસાઈજી કેવા છે? ચતુર ચિંતામણ. તો જેના ગુરુ ચતુર ચિંતામણી હોય એના સેવકો ચતુર તો હોવા જોઈએ. અને ચતુરાઈ આ જ છે. આપણે જે સંસારની ચતુરાઈ માનીએ છીએ ને, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ દાઈ. પરમાનંદજી કે કુશલ કોણ? આપણે ઘણી વાર એમ થાય કે ધંધામાં, કોઈ છેતરવામાં, કોઈ આમાં કરવામાં. હવે આ બહુ હોશિયાર છે, આટલો સીધો હોય ને, આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ એટલે મૂળ. સીધી સાદી વાત ચોખવટ કરી કહો. આપણે વ્યાખ્યાઓ એવી કરીએ, આ તો ભગવાનનો માણસ. ઘણી વાર બહેનો છે તો આ અમારા તો ભગવાનનો માણસ. ચોખ્ખું તો કહી ના શકે. અમે સમજી જઈએ, એ સમજી જાય, બીજું શું? મૂળ વાત છે કુશળતા એ છે જે સંસારમાંથી રસ્તો કાઢી, રસ્તો ન મળે તો ઉપયોગ કરી એને સાધન બનાવી અને ભગવાન સુધી પહોંચી જાય. આ તમે નોકરી કરો, ધંધો કરો, પૈસા કમાઓ, કમાયા તમારી હશે. હવે શું કરવા? એ દ્રવ્યથી સત્કર્મ કરી શકો, એનાથી મનોરથ કરી શકો, એનાથી કથા કરી શકો. આ તમારી ચતુરાઈ. તમે સંસારનો ઉપયોગ કરો. ઘણી વાર સાધનોની આવશ્યકતા હોય છે. સંસારમાં રહેતા હોય તો સાધન વગર ન થઈ શકે. તો આ બધું કર્યું, પણ કમાવા માટે તમે નતું કમાયું, તમે સત્કર્મ કરવા માટે. તો તમારું કમાવવું પણ સેવા છે. એટલે તમારું લક્ષ્ય ઉત્તમ સત્કર્મ કરવા હતા.
સેવા અને મનોરથો કરવાના હતા. અને એટલા માટે એ કમાવા જવું તમારું એ એક મહેચ્છા કે લાલસા નહોતી, તમારી ચતુરાઈ, હોશિયારી, એવો સંસારનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચી શકે. તો આપણે તો મૂળ વિષય પર આવીએ. શ્રી વલ્લભની કરુણા થાય તો સ્વરૂપ જ્ઞાન, સ્વજ્ઞાન અને સેવા જ્ઞાન, આ ત્રણેયના જ્ઞાન થાય તો ગઈકાલે વલ્લભાષ્ટકનો આનંદ આપણે બધાએ માણ્યો. અને આજે શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત, તમે ગોપીજન વલ્લભાષ્ટક પણ બે છે, એક મહાપ્રભુજી રચિત પણ એક માન્યતા છે તેવું છે, અને શ્રી હરિરાયજી વિરચિત છે. તો એનો પાઠ કરી અને પછી આપણે રસ દર્શન કરીએ. આ બધાની પાસે આ પત્ર લગભગ છે કમ્પ્લેટ, અને આપને શ્લોક સરળ ભાષા છે, આનું બહુ કઠિન નથી. કારણ કે વલ્લભાષ્ટક ઘણી વાર લોકોને બોલવામાં કઠિન લાગે, પણ અમારા કૃષ્ણદાસભાઈ ગાય એવું સરળ ને કે બધા સહેલું થઈ જાય. તો આપણે આ ગોપીજન વલ્લભાષ્ટકનો આનંદ સાથે